કેમ છો બધા? કેમ છો? કેમ છો? કેમ છો? કેમ છો? કેમ છો? કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધા મજામાં હશો? દેખ યાર, ઘણા દિવસ પછી મળે. મારી એક્ઝામ આવી છે ને, ત્યાં તૈયારી ચાલતી હતી. તૈયારી આ દેખો, આ ચોપડું લઈને હમણાં બી બેઠો છું. ઘણા દિવસથી આપણે બ્લોગ કશું નાખીએ, પણ ટાઈમ નહીં હતો. પણ હવે આવી જશે, ચિંતા ના કરો. હવે આ દેખો યાર, કાલે બોટનીનું પેપર ને એક દિવસ આગળ વાંચવા બેઠો. કાલે બી કેમેસ્ટ્રી નહોતું, પણ એક દિવસ આગળ વાંચવા બેઠો. એક દિવસ આગળ બેસીને વાંચવાનું, કેમ કે તો દિમાગમાં કંઈ ઉતરે અને આપણને ટેન્શન હોય ને તારું યાદ રહે. નહીં તો આપણે અઠવાડિયા પહેલાંના, મહિના પહેલાંના વાંચીને એ કંઈ નહીં યાદ રહે. એ લોકો બધા અમતા છે. अच्छा ठीक है समझ गया। એ બધું નહીં વાંચવાનું હોય, એક દિવસ પહેલાં વાંચવાનું. પણ આ કોલેજ હોય તો તમારે ઓછું વાંચવાનું હોય તો. બાકી હું નથી એવું કહેતો કે ભાઈ તમે એક દિવસ પહેલાં જ વાંચો એમ. પણ મારે જો તો એક દિવસ પહેલાં વાંચીને ભાઈ આખું પેપર લખીને આવે. ભાઈ આજે મેં આખું પેપર લખીને આવ્યો, બધું લખી ગયું. કાંઈ વાંચ્યું નહીં તો બી ના, પણ એમ પાસ થઈ જાય. કેટી તો નહીં આવે. નહીં તો કેટીની પરીક્ષામાં પણ કેટી લાવે, પણ હું નહીં લાવું. થઈ જઈશ, પાસ થઈ જઈશ. હવે છે ને યાર, ભૂખ લાગી યાર મને. એમ છે મેગી બનાવું એમ કહી મેં તમને કીધું. વ્લોગ બી ઘણા દિવસથી નહીં બનાવ્યો અને ભૂખ લાગી છે. તો હમણાં રાતના કેટલા વાગ્યા 9:30 થયા છે. હજુ મેગી બનાવી. ચલો જમવાનું બનાવ્યું, દાળ ઢોકળી, પણ બચ્ચા નહીં આવ્યો. હા ભાઈ, મમ્મીને મળતા હમણાં મારતી. પણ ચલો હવે મેગી પડી છે તો મેગી બનાવીએ એમ વિચાર આવ્યો ને, તો મેં કીધું ચાલો વ્લોગ બી બનાવી દઈએ. ચલો આપણે મેગી બનાવવા. મેગી सुपरमैन, सलमान का फैन. ઢાંકણ હતું ને, એમ નહીં કે ઢાંકણ હતું યાર, પણ એકવાર ડબ્બો મેં આવી જ રીતે પાડતો હતો અને ઢાંકણ તૂટી ગયું. ત્યાર પછી મમ્મીએ દેશી જુગાડ અપનાવ્યો. ઉપર મૂકી દીધું ઢાંકણ, કાઢી દીધું ઢાંકણ. મેગી હા મૂકી દઈએ. હે ને હવે ટામેટી રે ટમેટી. અલે યાર, ટામેટું બી નહીં યાર. ટામેટું પણ મજા આવે યાર. ટામેટું તો જોઈએ ને યાર, એવું થોડી ચાલે. ટામેટું તો જોઈએ. તો હવે આપણે શું કરીએ? બાજુવાળાને માંગી લઈએ એક ટામેટું. ટામેટું હાલો એમ. ટામેટું હાલો. ઓકે, માંગો છે. કાજલ, ઓ કાજલ, કાજલ, કોઈ છે કે? ખોલ. ટામેટું હાલ દે ને યાર, એક નાનું ટામેટું એક. થેન્ક યુ. વાવ, ટામેટું બી આવી ગયું છે ભાઈ. ટામેટું બી આવી ગયું. ડુંગળી, ટામેટું. હવે આ લેવાનું, એક ચક્કુ લેવાની ટામેટાનું. ટામેટું પેલા ડુંગળી કાપી દે.
મેં જોરદાર બનાવું ભાઈ. હું છે ને બધી વસ્તુ જોરદાર બનાવું. તમે મારું પેલું પનીર વાળું તો દેખ્યું જ છે. કેટલું વટ લાગેલું ને વટ લાગે યાર. હિંમત નહીં હારવાની. હવે દેખો હું ચાલો હું જલ્દી જલ્દી કાપી દઉં. ઓકે, કેમ કે આ બધું ના જલ્દી જલ્દી નહીં કાપે. જાદુ 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 કરી દે. ચલો જાદુ. દેખો હવે ડુંગળી અને ટામેટા કપાઈ ગયું છે. હવે હું વિચારું કે સામા બનાવું. નો 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 આમ જ બનાવે. આમાં બનાવે કેવું રહેશે? બના દો આમાં. આને હટાવો ભાઈ. આ બધું મમ્મી મૂકી દે. આવી રીતે મુકાતું હોય એમ કહો તમે મને. મુકાતું હોય. હવે દેખો આ મૂકી દીધું છે મેં અહીંયા. તો મમ્મી પણ આવી ગઈ છે અને હવે આ ગેસ ચાલુ કરે. તો તમે બનાવો કે યાર? ના, તું બનાવે એ મને સારું ગમે છે એટલે હું બનાવું. એ મને મેગી બનાવતા નહીં આવડે. તું બીજું બનાવવા કે તું બનાવી દે. બસ વધારે નહીં મમ્મી યાર. તેલ ઓછું નાખાય હંમેશા. હવે રાઈ જીરું નાખો. એ તારે નાખવાનું છે ને મારો હીરો. हीरो आज बहुत प्यार आ रहा है हम पे. क्या बात क्या बात क्या बात ने देखो હું તો છે ને મેગીમાં તેલ નાખ્યું, રાઈ જીરું ને બધું નાખીએ પછી છે ને આ મેગી છે. મેગીનું મરચું મીઠું બી નાખવાનું છે. બધું કમ્પ્લીટ નાખવાનું છે. એ તમે નાખો. ડુંગળી બી નાખવાનું છે. આને હટાવો. નાન કે નાખ્યું દાળ ઢોકળી ખારી ખાઈ લો. દાળ ઢોકળી મમ્મી દાળ ઢોકળી ખાઈ. મને નહીં મજા આવે એટલે યાર. દાળ ઢોકળીમાં નહીં મજા આવ્યો. અરે વાહ છોટું કેવો વાત કરે. ખાસ દાળ ઢોકળીમાં મજા નહીં આવે. દાળ ઢોકળી જેવી કાઠિયાવાડી દાળ ઢોકળી હોય એવી દાળ ઢોકળી બની. એમાં કે મને મજા નહીં આવ્યો. કેમ વાત એ ટામેટા ના? ટામેટા નહીં, ડુંગળી નાખવાની ભાઈ. દેખો હવે ડુંગળી નાખવાનો ટાઈમ થઈ ગયો. હું નાખી. હવે કાંદા બળી રહ્યા છે. આપણે મરચું મીઠું થોડુંક નાખી દઈએ. થોડુંક નાખવાનું, વધારે નહીં નાખવાનું. આપણે ખબર થોડુંક જ, વધારે નહીં. કદાચ ખાલી સ્વાદ અનુસાર એવું. ચમચી થોડુંક નાખવાનું, વધારે નહીં નાખાય. બાકી મેગીનો મસાલો બધું જ કહી દે. આપણે તો ખાલી થોડુંક જ નાખવાનું હોય. લાલા મસાલો બી નાખીશું. જો હું કરું ને તો બધું કામ કમ્પ્લીટ કરું મારા. મીઠું બધું નાખીએ. देखो बता दो तुम्हें. બળે છે. હવે આપણે ટામેટા નાખી દઈએ. અલ્લા અડધા તો કહેતા રે કે આ કેવી મેગી બનાવે, પણ મેગી બનાવે તો તમે જોતા રહી જશો યાર. જોતા વાહ લાગતું છે કે ભાઈ મેગી બનાવી. એમ કંઈ રમકડું નહીં બનાવ્યું ભાઈ. મેગી બનાવી. મેગી 2 મિનિટ નહીં 15-20 મિનિટ થાય મેગી બનાવતા હોય. કોઈ કહે 2 મિનિટ, આ 2 મિનિટ નૂડલ એ બધું ખોટું ગયા.
2 મિનિટમાં કોઈ દિવસ મેગી નહીં બને, 2 મિનિટમાં નહીં બને. ચલો હવે આપણે મેગી નાખી દઈએ. ટાઈમ થઈ ગયો છે, બળીને ખાસ થઈ ગયું છે બધું, એટલે કહું. એમ જ તોડવાનું હોય બધું. આ બધાને બીજા લોકોને આવડતું નહીં. હું તો આમ જ તોડું લાલા. આહા. બે છે, એક પછી નાખીએ એવું કે નાખી દઈએ આપણે. મમ્મી તમે ખાઓ મેગી? મેગી ખાઓ? જરીક ખાય એવું કે પણ નાખી દઈએ કે નહીં નાખીએ? નાખે કે નહીં? રેવા દો ચલો ભાઈ. પછી રોજન ભૂખ લાગે તો શું કરીએ? લેવા જવાનો કંટાળો આવે એટલે હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈએ. ઓકે, પાણી નાખીએ. પાણી ઓછું પડ્યું. કેવું બની રહ્યું યાર, કેવું બની રહ્યું? કેવું બની રહ્યું? મને શું આવ્યું? વટ બનાય, ડોન્ટ વરી. સારું બનશે. મેગી એક મસાલો મૂકી દઈએ, પછી મારે બનાવવો કામ આવે ને યાર. એવું થોડી હોય, બધું એકમાં થોડી નાખી દેવાય. થોડુંક યાર પરિસ્થિતિને સમજ પડે. કોણ લેવા જોઈએ, કોણ હવે દેખે યાર. ચાલો 1 2 3 મેગી મસાલો. મેગી તમને એક મારી આદત કહું, તમારી બી આદત હોય ખબર નહીં મને. મેગી મસાલો હોય ને થોડોક તો લેવાનો. ભલે આપણે મેગીમાં નાખી દઈએ ને, પણ થોડોક લેવાનો. મસ્ત લાગે મેગી મસાલો, સાચું કહું. આદત છે મારી ભાઈ. ગમે ત્યારે કોણ આમાંથી બી ખાવાનું પાછું બહુ લાગે યાર. લાગે જ લાગે ભાઈ, આદત છે એમાં. હું હસવાની વાત નહીં ભાઈ. A few minutes later. ચટાકે દે મસ્ત. બસ બરાબર કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે. હવે બરાબર થઈ ગયું. ચલો હવે તમને અમે મેગીનું લુક બતાવું. દેખો આ કમ્પ્લીટ બની ગઈ છે. હવે મમ્મીને ખવડાવી કેવી લાગે આપણે રિવ્યુ લઈએ. કેવી લાગે કહો, કેવી લાગે ખાઓ. કેવી લાગી? સરસ. સાચી જ કરે, ખાલી વિડીયો ઉતાર્યો એટલે એમ કર્યા. કમ્પ્લીટ. હજાર દિલ ખુશ થઈ ગયું. એક ચમચી ખાઈ ગઈ ને તો આખું પેટમાં ઉતરી ગયું. ખાઈ લો. ઓ જોરદાર લાગી મમ્મી, જોરદાર લાગી. હા હું ખાઈ લ્યું એકલો. ઓકે તમારે બધું હે મમ્મી લાઈક ફોલો સબસ્ક્રાઇબ એવું કોઈ કરી દો. કેમ કહેવાનું? લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ એવું બધું નહીં
સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમતા સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ તમને કાંઈ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સરપ્રાઈઝ કરો અમે નથી આવડતું પણ શીખી જશે ધીરે ધીરે બીજી વાર ટ્રાય કર્યું એટલે શીખી જશે તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલને છોટું દાદા બ્લોગ્સને ડેલી નથી આવતા પણ આવશે હવે આવશે ડેલી આવશે ડેલી નવું જાણવા મળશે તમને અને ઘણું બધું નવું આવે છે ડોન્ટ વરી તમે હવે ખાઈ લઉં મેં પણ ઓકે